ક્યારે એવા કોઈ જંગલ વિશે સાંભળ્યું છે જેને લોકો બીજી દુનિયામાં જવાનો દરવાજો કહે છે? આજે આપણે રોમાનિયાના એવા જ એક જંગલ હોયા બાસિયુની વાત કરવાના છીએ. એક એવી જગ્યા જે રહસ્યો, દંતકથાઓ અને વણઉકેલ્યા સવાલોથી એમ સમજો કે ઘેરાયેલી છે. જરા કલ્પના કરો, પાનખરમાં ખરી પડેલા પાંદડાથી ઢંકાયેલા રસ્તા પર ચાલી રહ્યા છો અને સૂકી ડાળીઓમાંથી સૂર્યના કિરણો ગળાઈને નીચે આવી રહ્યા છે. દ્રશ્ય ખૂબ જ સુંદર છે, બરાબર? પણ અહીં દેખાવ પર જવાની ભૂલ ના કરતા, કેમ કે આ જંગલમાં એવી વિચિત્ર ઘટનાઓ બને છે જેનું વિજ્ઞાન પાસે પણ કોઈ અપડેશન નથી. અને બસ આ જ બધી ભૂતિયા વાર્તાઓએ હોયા બાસિયુને દુનિયાભરના સાહસિકો માટે એકદમ હોટસ્પોટ બનાવી દીધું છે. લોકો અહીં આવે છે કોઈક અલૌકિક અનુભવની આશામાં, અજાણી દુનિયાની એક ઝલક મેળવવા માટે. પણ એક મિનિટ, જરા વિચારો, શું આ આખી વાર્તાની કોઈ બીજી બાજુ પણ હોઈ શકે? એક એવી બાજુ જે કદાચ ઓછી ડરામણી હોય પણ વધુ રસપ્રદ હોય. શું થાય જો આપણે આ બધી ભૂતિયા વાર્તાઓના પડદા પાછળ જોઈએ કે ત્યાં શું છુપાયેલું છે? હોયા બાસિયુ વનનું પણ કંઈક એવું જ છે. જાણે એક સિક્કાની બે બાજુઓ, એના બે ચહેરા છે જે બિલકુલ અલગ અલગ વાર્તા કહે છે. એટલે જો આ જગ્યાને સાચી રીતે સમજવી હોય તો આપણે એની બંને ઓળખને જોવી પડશે. અને આજ તો આખા રહસ્યનો એક મોટો ભાગ છે. જુઓ, હોયા બાસિયુ કોઈ દૂર દૂરનું જંગલ નથી. એ તો રોમાનિયાના એક મોટા શહેર ક્લુઝ નાપોકાની બિલકુલ બાજુમાં આવેલું છે. અને આ જ વાત રોજિંદા જીવન અને પેલી અલૌકિક વાતો વચ્ચેના તફાવતને વધુ રસપ્રદ બનાવે છે. તો એક તરફ આ એવી જગ્યા છે જ્યાં રૂવાડા ઊભા કરી દે તેવી વાતો થાય છે, ભૂત, પ્રેત, વિચિત્ર ઘટનાઓ, અને બીજી તરફ આ એકદમ મસ્ત મજાનો પાર્ક છે જ્યાં લોકો હસે છે, રમે છે, એકદમ શાંતિનો માહોલ. સવાલ એ છે કે આ બે દુનિયા એક જ જગ્યાએ કેવી રીતે સાથે રહી શકે છે? જુઓ, આ ખાલી પ્રવૃત્તિઓની યાદી નથી. આ તો એ વાતનો પાક્કો પુરાવો છે કે ત્યાંના સ્થાનિક લોકો માટે હોયા બાસિયુ એમના રોજિંદા જીવનનો એક ધબકતો ભાગ છે. એ એમના માટે સમુદાય અને આનંદની જગ્યા છે. પણ સાચું કહું તો આ બધી ભૂતિયા વાર્તાઓ તો હજારો વર્ષ જૂના ઇતિહાસનું ફક્ત ઉપરનું પડ છે. જો આ જંગલના સાચા રહસ્ય સુધી પહોંચવું હોય તો આપણે ઘણું ઊંડું જવું પડશે. આપણે વાત કરી રહ્યા છીએ 6500 ઈસવીસન પૂર્વેની. હા, તમે બરાબર સાંભળ્યો. આ એવો આંકડો છે જે આપણને સીધા પાષાણ યુગમાં લઈ જાય છે. પિરામિડ બન્યા એના પણ હજારો વર્ષ પહેલા. અને અહીં આ જ હોયા બાસિયુમાં પુરાતત્વવિદોને કંઈક અદ્ભુત મળ્યું છે. એમને અહીં રોમાનિયાની સૌથી જૂની વસાહતોમાંની એકના અવશેષો મળ્યા. વિચારો, પાષાણ યુગનું એક ગામ જેમાં 8000 વર્ષથી પણ જૂની કબરો અને ઘરો છે. આ શું બતાવે છે? એ જ કે હોયા બાસિયુ હજારો વર્ષોથી મનુષ્યો માટે એક ખૂબ જ મહત્વનું સ્થળ રહ્યું છે. અને આનાથી આખા રહસ્યને એક નવો જ એંગલ મળે છે. શું એવું બની શકે કે આપણે જેને ભૂતિયા વાર્તાઓ કહીએ છીએ એ હકીકતમાં ભૂતકાળનો પડઘો હોય? એ લોકોની યાદો જેમણે એક સમયે આ જ જમીન પર જીવન વિતાવ્યું હતું? પણ સવાલ એ છે કે રોમાનિયાના એક જંગલની સ્થાનિક દંતકથા આખી દુનિયામાં કેવી રીતે ફેમસ થઈ ગઈ? વેલ, એનો જવાબ આધુનિક મીડિયાની તાકાતમાં છુપાયેલો છે. જ્યારે ઘોસ્ટ એડવેન્ચર્સ અને ડેસ્ટિનેશન ટ્રુથ જેવા ટીવી શોએ પોતાના કેમેરા હોયા બાસિયુ તરફ ફેરવ્યા, બસ પછી તો લોકોનો રસ આસમાને પહોંચી ગયો. દુનિયાભરના લાખો દર્શકોએ આ રહસ્યમય જગ્યા વિશે જાણ્યું અને પછી તો જાણે આ દંતકથાને પાંખો ફૂટી ગઈ. અને વાત ખાલી ટીવી પર જ ન અટકી. જ્યારે આ જ જંગલ ડેડલી ક્વાયટ નામની એક હોરર વિડીયો ગેમનું સેટિંગ બન્યું, ત્યારે તો પોપ કલ્ચરમાં એની ઓળખ એકદમ પાક્કી થઈ ગઈ. હવે આ દંતકથા એક નવી જનરેશન સુધી પહોંચી ગઈ હતી. તો આ બધું સાંભળ્યા પછી સવાલ એ થાય કે માનવું શું? હોયા બાસિયુ વનનું અસલી સત્ય શું છે? ચાલો બે મુખ્ય દલીલો પર એક નજર કરીએ. એક મજબૂત મત એવો છે કે આ બધું કાલ્પનિક છે. કોઈ અલૌકિક ઘટનાનો કોઈ જ પુરાવો નથી. આ બધી સારી વાર્તાઓ છે જેને પ્રવાસીઓને આકર્ષવા અને મનોરંજન માટે ફેલાવવામાં આવી છે. અને સાચું કહું ને તો આ દલીલને નજરઅંદાજ કરી શકાય એમ નથી. તો આપણી સામે બે વિકલ્પ છે. શું હોયા બાસિયુ ખરેખર એવી જગ્યા છે જ્યાં કુદરતના નિયમો કામ નથી કરતા, જ્યાં અશક્ય પણ શક્ય બને છે? કે પછી તે એવી જગ્યા છે જ્યાં માનવ કલ્પનાને છૂટો દોર મળ્યો છે અને આધુનિક મીડિયાએ એમાં ઘી હોમવાનું કામ કર્યું છે? તો અંતે હોયા બાસિયુ વન ખરેખર શું છે? એક પ્રાચીન સ્મારક, એક આધુનિક પાર્ક, અજાણી દુનિયામાં જવાનો દરવાજો, કે પછી વાર્તાઓ પ્રત્યેના આપણા પોતાના આકર્ષણનો એક પ્રતિબિંબ? જવાબ કદાચ જંગલની ઊંડાઈમાં
પેલા વૃક્ષો વચ્ચેથી પસાર થતી હવામાં જ ક્યાંક ખોવાયેલો છે.